આરોપી નામ જો હોય ને તો એમાં 24 કલાક પોલીસ નો થાય, 130 કલાક ક્રાઇમ કર્યું હોય ને એનું નામ જો કોઈ ક્યારેય ના હોય. હું આ ભાઈને કહી દઈશ કે ભાઈ તારું મર્ડર કરી નાખું તો પછી તમે મને પકડી લેવાના છો. મર્ડરનું કારણ મળી જશે. ફાઇનલ ને સર? હા, એ ક્લિયર થઈ જશે. કારણ મળી જશે. કારણ સત્ય કમ્પ્લીટ સત્ય સર રીઝન થાય અમને સાહેબ અમને જવાબ તપાસ કરી એમાં લાગે છે કે તમારા ઉપર એક પર ભરોસો છે ને, ભરોસો રાખો. હું તમને કહું ને ભરોસો રાખો, મળી જશે. મર્ડર જ છે, ફાઇનલ છે, બરાબર, બધાને ખબર છે. મળી જશે પૂરેપૂરું કારણ મળી જાય ને. તમારા ભરોસો અમે ક્લિયર કરી દઈશું તમને જે બી છે. એકવાર અમને આ વસ્તુ આવી જવા દો, બરાબર, એના પછી અમે તમને સામેથી બોલાવી કહી દઈશું. આ વસ્તુ સર હવે છેલ્લી 3 તારીખે અમારી એક અપેક્ષા છે. તમે અમને 27 માંથી 27 છેલ્લી 3 રિપોર્ટ દિવસનું કીધું ને એ પરિણામ એને રિપોર્ટનો કોઈ હોય આરોપી દીપકભાઈ રિપોર્ટ તો ક્યારે આ દિવસમાં આવી જાય. આ લોકો કહે છે 15 દિવસમાં જે કાંઈ કરવાના છે ને બધું ક્લિયર કરી નાખશે. રિપોર્ટ વહેલા આવી જાય, રિપોર્ટ તારીખ ડોક્ટર કે ભાઈ 15 દિવસમાં આવી જાય તો 5-7 દિવસ પછી બીજા 5-7 સાહેબ અમને તમારા ઉપર ભરોસો છે કે તમે અમારો ભરોસો સર, પણ અમારો ભરોસો તૂટવા ના દેતા, બરાબર? બિલકુલ નહીં. અમારી રિક્વાયરમેન્ટ એ જ છે, બરાબર, અમારો ભરોસો ના. અમે એ બધું સ્વીકારી લઉં છું. આ બધા આગેવાનો ભાઈ આપણે મને વડીલોના કોઈના નામ કારણ કે મારો કઈ પરિચય નથી, હું કઈ રાજકારણમાં છું નહીં. મારો નાનો ભાઈ હતો એટલે બધાને ઓળખતો. 15 તારીખ એટલે 27 તારીખે 27 હું બીજા 5 દિવસ બીજા ગણી લઉં છું. 3 તારીખે હું મારા દેશભાઈ મારા ભાઈને ગોળી લઈ અને અમે સહભાગી મિત્રો જે આગેવાનો સંતોષકારક જવાબ નહીં મળે તો અમે મારા નાના ભાઈની ગોળી લઈ અને હું અહીંયા આવી જઈશ. એમાં યસ તમે 3 તારીખ સુધીમાં તમારે ભરતના મોતનું રહસ્ય ખોલવું પડશે. મર્ડરનું જ મર્ડર ફાઇનલ જ છે, એમાં કોઈ સંકોચની પાર નથી. એમાં સર મને કદાચ સ્ટુડન્ટ તરીકે ભણાવશે તો હું સરને ભણાવીશ કે એમાં કઈ રીતના શું છે. મને તૈયાર એક્સપિરિયન્સ છે, જોઈ તો ખબર પડી જાય કે આ મર્ડર છે કે મારેલું છે કે પડેલું છે કે લાગેલું છે. મને બધી કહે છે આપણે 7 દિવસથી સર સાથે મુલાકાત કરી છે, આપણે બધી અનુભવ છે. અમુક લોકોના મનમાં એવું છે કે ક્લોઝિંગ થઈને મોત થયું છે, ઓલું થયું છે, આમ થયું. અને ભાઈ યાર બધી વસ્તુ છે, મતલબ કે કરવા વાળો હશે ને જે થયું હોય જે કોઈ લિક્વિડ થી અથવા કોઈ પોઈઝન આપી ગયું છે ને, જે હાથ પકડેલા છે એ તો પકડેલા જ છે, એ તો ક્લિયર છે કે બંને હાથ પકડેલા છે કોઈ દ્વારા, બરાબર, એ જ્યાંથી દીધું હોય, બરાબર.